જી નમસ્કાર। વિશ્વ સંસ્કૃત દિન રક્ષાબંધનથી ઉજવવામાં આવે છે અને એ નિમિત્તે આ વર્ષે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં આખા ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે અને તે મુજબ ડાંગ જિલ્લામાં પણ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સંસ્કૃત સપ્તાહ ઉજવી રહ્યા છીએ અને હાલ જે 3 દિવસના મુખ્ય કાર્યક્રમો છે એમાં આજના દિવસે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે પ્રથમ દિવસે સંસ્કૃતની શોભાયાત્રા, એટલે કે લોકોને સંસ્કૃતનું મહત્વ ખ્યાલ આવે, સંસ્કૃતના સૂક્તો, સંસ્કૃતના શ્લોકો અને આપણા પ્રાચીન પરંપરાના પાત્રો આનો પરિચય થાય, એટલે આહવા જિલ્લા કેન્દ્રમાં આહવાની જે મોટી શાળાઓ છે એના બાળકો, કોલેજ વગેરે દ્વારા એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને આપણા પ્રાચીન અલગ અલગ પાત્રોની વેશભૂષા, આપણું શાળાનું બેન્ડ, એની સાથે એક સરસ મોટી સંખ્યામાં આજે સંસ્કૃત શોભાયાત્રા કાઢવામાં આવી। આવતીકાલે જે બીજો કાર્યક્રમ આખા સ્ટેટમાં છે એ રીતના આપણા આહવામાં પણ છે, શાળાઓમાં અલગ અલગ સંસ્કૃતને લગતી સ્પર્ધાઓ થશે અને ત્રીજા દિવસનો જે કાર્યક્રમ છે એમાં આપણો જે ટિમ્બર હોલ છે ડાંગ સ્વરાજ આશ્રમનો, એમાં સંસ્કૃતને લગતી પ્રદર્શનીનું આયોજન છે અને સંસ્કૃતના જે પ્રાચીન ગ્રંથો છે એની પણ એક પ્રદર્શની। તો આવા એક 3 દિવસના કાર્યક્રમનું આયોજન કરેલું છે।